નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિકા. આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા શો. બાંગ્લાદેશમાં વકરેલી હિંસા અને વિરોધ પ્રદર્શનો વચ્ચે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. ત્યારબાદ જે તસવીરો સામે આવી હતી તે ખૂબ જ ચોંકાવનારી હતી. તસવીરોમાં જોઈ શકાતું હતું કે લોકો શેખ હસીનાના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી રહ્યા હતા. અમુક લોકો તો પલંગ પર સૂઈને વિડીયો બનાવી રહ્યા હતા, તો અમુક લોકો ઘરની વસ્તુઓ લઈ જતા નજરે પડી રહ્યા હતા. ખુરશી, ટેબલ જેવી વસ્તુઓ તો ઠીક, પરંતુ માછલી, બકરી, સાડી, સસલા, ચિત્રો, ઘડિયાળો, ચિકન, વાસણ, કસરતના મશીનો અને અન્ય તો ઘણી બધી વસ્તુઓ પણ નથી છોડી, જેના ઘણા બધા વિડીયો અને ફોટા પણ વાયરલ થયા છે. ત્યારે લોકોએ શેખ હસીનાના ઘરમાંથી એવી વસ્તુઓ લૂંટી છે જેને જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને આ વસ્તુઓની શું જરૂર. આવી જ એક વસ્તુ છે ટીવી પર રમનારી ગેમ પ્લે સ્ટેશન, જેની તસવીર પણ ખૂબ વાયરલ થઈ છે. ત્યારે આ તમામ વિડીયોમાં એક મહિલાએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, જેમાં તે મોંઘી બેગ લઈને જતી જોવા મળી રહી છે. જે બેગ મહિલાના હાથમાં છે તેની કિંમત લાખોમાં જણાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે આ મહિલાની તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં મહિલાના હાથમાં બેગ છે અને તેના ચહેરા પર સ્મિત છે. મહિલા જે બેગ લઈને જઈ રહી છે તેમાં એક બ્રાન્ડનું નામ સુવર્ણ અક્ષરે લખેલું છે, ડિયોર. આ બેગ ડિયોર નામની લક્ઝરી બ્રાન્ડની છે. લોકોએ સોશિયલ મીડિયા પર બેગની કિંમતનો પણ અંદાજ લગાવ્યો છે, જેની કિંમત બાંગ્લાદેશની ટાકામાં 3,76,343.14 છે. જો આપણે તેની ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો તે 2.5 લાખ રૂપિયાથી વધુ થઈ જાય છે. આ બધી અરાજકતા બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમના કારણે શરૂ થઈ હતી. આ નીતિ હેઠળ 1971માં પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્વતંત્રતાની લડાઈમાં લડનારા લોકોના પરિવારોને સરકારી નોકરીઓમાં 30% અનામત આપવામાં આવી હતી. તેને નાબૂદ કરવાની માંગ સાથે વિરોધ શરૂ થયો અને સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે 5 ઓગસ્ટે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો. દર્શક મિત્રો, ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.